આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓમાં પેચવર્ક કામ કરીને મોટરેબલ બનાવવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા દરરોજ અલગ અલગ રસ્તાઓ કે જે ભારે વરસાદને લીધે ખરાબ થયા હતા તેની ઉપર હોટ મિક્સ પેચવર્ક કરીને મોટરેબલ બનાવવામાં આવ્યા છે। ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓ ફરીથી સુરળ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રોડ ઉપર પેવર પટ્ટાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। આ ઉપરાંત આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને હાઈવેના રસ્તા ઉપર હોટ મિક્સ પેચવર્ક પેવર પટ્ટાનું યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે। અંદાજે 980 કુલ કિલોમીટર પૈકી 200 કિલોમીટર જેવા રસ્તા ડીએલપી હેઠળ હતા અને બાકીની જે લંબાઈ નોન ડીએલપી હેઠળની જે લંબાઈ છે તેમાં જે ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન જે ખાડા પડેલા હતા તેમાં અમારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચવર્કની તથા પેવર પટ્ટાની કામગીરી હાલ પ્રગતિમાં છે। અમે લોકોએ અંદાજે 66 કિલોમીટરમાં જે કામગીરી હતી એ પ્રગતિમાં હતી, એમાંથી 53 કિલોમીટરમાં કામગીરી પૂર્ણ કરેલ છે અને બાકીની લંબાઈમાં ટૂંક સમયમાં અમારી કામગીરી પૂર્ણ થવામાં છે।